રાજ્યમાં વરસાદ ભલે ધીમો પડી ગયો હોય, પરંતુ આવનારા દિવસોમાં એટલે કે તહેવારો શરૂ થશે ત્યારથી જ મેઘરાજા ગુજરાતને ફરી ગમરોડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તહેવારોમાં ગુજરાત પાણી થઈ જશે તેવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે। ત્યારે ક્યાંક વરસાદ પડી શકે છે, શું આગાહી કરવામાં આવી છે? કારણ કે એક રાઉન્ડ સમાપ્ત થયા બાદ વરસાદે હવે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। ઝરમર વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે, પરંતુ 17 તારીખ બાદ અંબાલાલ પટેલે ભયંકર વરસાદની આગાહી કરી છે। ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જાણીએ આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદમાં ઘટાડો થયો છે। કેટલીક જગ્યાએ છૂટો છવાયો અને સામાન્ય વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજુ ઓગસ્ટના બાકી દિવસોમાં રાજ્યમાં મેઘરાજાનું આગમન થવાનું છે। આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। 15 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, અંબાલાલ પટેલે તેવી આગાહી કરી છે। 15મી ઓગસ્ટે હિન્દ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રિય થતા બંગાળની ઉપર સાગરમાં ભારે સિસ્ટમ બનશે। 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। રાજ્યના આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે। 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે। બંગાળની ઉપરસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે। એટમોસ્ફિયરિક વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે। દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિની પણ સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ક્યાં વરસાદ આવી શકે છે? તો જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદના ઝાપટા પડી શકે છે। જામનગર, ખંભાળિયા, રાજકોટ અને મોરબી, સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે। વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમાં ભારે વરસાદ આવી શકે છે। છોટાઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે। અરવલ્લી, સાબરકાંઠા તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે। વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટા આવી શકે છે। કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે। આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25 ઓગસ્ટ બંગાળના ઉપરસાગરમાં ડિપ્રેશન બની શકે, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે। 7 સપ્ટેમ્બરથી તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે। આ સાથે તેમને ખેડૂતોને પેસ્ટિસાઇડ ન છાંટવી હોય તો પ્રકાશ પિંજરાનો ઉપયોગ કરી શકાય તેવી સલાહ પણ આપી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। તો આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। આપના ત્યાં વરસાદની શું સ્થિતિ છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો। ફરી મળીશું। નમસ્કાર।